શહેરના છાણી વિસ્તારમાં આવેલ સત્વ પ્રાઇમના 2 બ્લોકમાં રાત્રે નમી પડતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ક્લબ હાઉસમાં બાળકો સાથે રાતવાસો કરવો પડ્યો હતો. તંત્ર કે બિલ્ડર તરફથી કોઈ પણ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા રહીશોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. શહેરના છાણી કેનાલ નજીક આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટના 2 ટાવરના 40 પરિવારોને રવિવારે બિલ્ડરના પાપે ઘર છોડી ભગવાનો વારો આવ્યો હતો. વસંતધારા સ્કાઈઝની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે, જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બાઉન્ડ્રી વોલ વોકવે સાથે માટી પણ ધસી આવી હતી. ઘટનાને પગલે 40 પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં બધા મુકાઈ ગયા હતા. છાણી ખાતેના સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇટ શરૂ થઈ ગઈ છે. બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર જ 1 મહિનાથી મન ફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું. અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું. તેમ છતાં પણ તેમની વાત માનવામાં આવી ન હતી, જેથી રાતે 9 વાગ્યાની આસપાસ સત્વ પ્રાઇમ ફ્લેટના ENG ટાવર પાસેની દિવાલ તથા વસંતધારા ફિલ્મની સપોર્ટ વોલ ધરાશાયી થઈ હતી. જે ઘટનાને લઈ ભયભીત થયેલા ફ્લેટના રહીશોના પ્રમુખે ભારે હૈયે કોર્પોરેશન અને પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. સાથે જ મોટા ગજાના બિલ્ડરો સામે પોલીસ પણ કાર્યવાહી નહીં કરતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કોર્પોરેશનને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું, ક્યાંય કેવી રીતે રજા ચિઠ્ઠી આપવી. રજા ચિઠ્ઠી આપ્યા પછી એમને અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈએ, પણ શું અમારું આ કોર્પોરેશન સાંભળશે? કારણ કે હજી સુધી બી અધિકારીઓ કે કોઈ અહીંયા આવ્યું જ નથી ને આજે તો અમે લોકો બધા બેઘર થઈ ગયા છે. ઘટના એવી ઘટી છે કે ભાઈ મને એવું તો લાગે છે કે જાનહાનિ થઈ હોત ને તો અત્યારે કોર્પોરેશનને કે વડોદરાને મોઢું બતાવવાના લાયક નહીં હોત. હકીકતમાં મને લાગે છે અત્યારે અમારે ત્યાં તો બધા એટલા બધા ખરેખર મને નથી, અને હજી સુધી બી કોઈ જ નથી આવ્યું. સ્થાનિક કાઉન્સિલર આવ્યા હતા અમારી સાથે, પોલીસને અમે કારણ કે જ્યારે થાય ત્યારે તો ખરેખર એક માણસને કંઈ ખબર જ ના પડે, બરાબર. તો પોલીસને બોલાય, પછી ફાયર બ્રિગેડને બોલાય, કારણ કે આપણે સેફટી તો કરવી જ પડે. અત્યારે બી તમે તમારું ન્યૂઝ ચેનલ જુઓ, કામગીરી તો ચાલુ જ છે. પછી બિલ્ડરને ત્યાંથી કોઈ પણ બિલ્ડરને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી મળવા. પોલીસે ખાલી અમે જ ગયા તો ખાલી એક FIR કરી છે, એમને જાણવા જો કરી છે, બરાબર. અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે 40 ઘર છે અને 40 કરતાં બી હજી અમારી સીટ તમે પાછળ જોશો ને તો હજી આનો પડકો લગભગ બધા ટાવરને થવાનો. કારણ કે પ્લિન્થ જ અમારી જો તમે આ બેનનો તમે અમારી રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ. માણસ પાઈ કરીને ઘર બનાવે છે, બરાબર. આજે બધાએ કંઈ આપણે અત્યારે બધા કંઈ આ પૈસા બીજું નથી થવાનું, કારણ કે અત્યારે કંઈ મકાન કરવું એટલે ઇટ ઇઝ નોટ એન જોબ. આખી મૂડી જતી રહે છે, બરાબર. અને હજી તો અમારા લોનના હપ્તા બી નથી ભરાયા, હજી છોકરાઓ ભણે. અને અત્યારે શું કરે? અને આ બેન બી અત્યારે મને એવું થાય કે બધાને જોઈને મને એવું થાય કે હું કેવી રીતે આપણે આ તમે કહો છો બધા આવો છો, પણ આનું નિરાકરણ શું ક્યારે થશે? આ ઘટના અમે સત્વ પ્રાઇમમાં ઘટી છે, છાણી કેનાલ પાસે આવેલી છે. હવે અસાનધારા છે અમારી, કોઈક બિલ્ડરની સાઇટ છે. મને નથી ખબર પડતી કે વડોદરાની અંદર બિલ્ડર લોબી આટલી બધી આપણા ઉપર હાવી થાય. સામાન્ય માણસ તો ખાલી એ લોકોને બુકિંગમાં જ ઇન્ટરેસ્ટ છે. અમારે તો આ બાજુ અસાનધારા છે, આ બાજુ સત્વ વિલા છે, એનું બી છે. આ બાજુ કૃષ્ણા પ્લેનેટમાં 10 માળ, અહીંયા 14 માળની બિલ્ડિંગ બને છે, બોલો. ને આ વસ્તુ કરતા અને આપણે મધ્યમ વર્ગના માણસો બધા નોકરી ધંધા છોડીને અમારે જો સોસાયટીમાં બધા અહીંયા ઘરમાં બેઠા છે કે અમારા ઘરનું શું થશે? આજે અમે બહેનોને રોકીએ છીએ કે ના જતા, કેમ કે કંઈ જાનહાનિ હજી નથી થઈ, પણ છતાં બી એની વસ્તુ છે, એની 10મા 12માની રિસીપ્ટ બી અંદર પડી છે. તો છોકરાઓ એક્ઝામ આપવા, આજે એ લોકોની માનસિકતા તમે વિચારો. આજે 10મા 12માની એક્ઝામ ચાલે છે, એને લગભગ કેટલા બધા છોકરાને 10મા 12માની એક્ઝામ ચાલે છે અત્યારે, અને અત્યારે નાના છોકરાઓની બી એક્ઝામ સ્ટાર્ટ થશે. બીજું કે અત્યારે તો મને એવું થાય છે કે હું તો આખી રાત સુઈ જ નથી ગઈ, અને અમે 12 વાગ્યાને ગયા 3 વાગ્યા સુધી અમને હજી સુધી કોઈ જ કાર્યવાહી મને નથી લાગતું થઈ. અને હજી આ બધા કહે છે કે આપણે આવેદનપત્ર શેના માટે આપવાનું? એ કોર્પોરેશનની બી જવાબદારી છે કે એ લોકો અહીંયા આવું, ટાઉન પ્લાનિંગ વાળાએ આવવું જોઈએ, કમિશનરે બી આવવું જોઈએ, કોઈને મોકલવા જોઈએ. અને અમને સાંત્વના, તમે પ્રાથમિક અમે ફૂડ ને બધું અમે જાતે બી કરી શકીએ એવા છે ભાઈ, એટલા અમે સક્ષમ છે, પણ અમારે રહેઠાણનું શું? હવે
આ મધુનગર થયું એના જેવું થાય તો તમે શું કરત? દર્શક મિત્રો, બિલ્ડરની બેદરકારીથી ઘટના ઘટતા જમવા બેઠેલા લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશોએ તપાસ કરતા ફ્લેટની દિવાલ તૂટી પડતા માટી પણ ધસી પડી હોવાનું જણાતા રાજકીય કનેક્શન ધરાવતા બિલ્ડર સામે આક્ષેપોનો મારો ચલાવી સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હું એક્સ આર્મી મેન છું. મારું નામ મકવાણા રાજેશભાઈ, અને આ પાછળ જોઈ શકો તો એ જી ટાવરની અંદર ફર્સ્ટ ફ્લોર પર મારું રહેણાંક છે. ગઈકાલ રાત્રે એકચ્યુઅલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે. એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે. એ લોકોને અમારા સોસાયટીના આગેવાનો દ્વારા ઘણીવાર ટોકવામાં આવ્યા કે ભાઈ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો, પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે 8:30 અરસાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે. જી, અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે, કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે, હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ. તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે. હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ, તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે? એટલે અમારી સત્વપ્રાણ સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજાચીઠી કેન્સલ કરવામાં આવે, જે રજા આપવામાં આવી છે, અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા, એ વેલિડિટી પ્રમાણે ફરીવાર કામ કરી આપે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલે છે, ત્યારે ઘટનાને લઈ બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારની પણ હાલત કફોડી થઈ છે. ત્યારે રહીશો નિરાધાર સ્થિતિમાં મુકાઈ ગયા હોવા છતાં ભાજપના એક પણ નેતા કે કોર્પોરેશનના પદાધિકારી સ્થળ પર ફરક્યા ન હોવાના આક્ષેપો થયા હતા. અલબત્ત ઘટનાને પગલે દોડી આવેલા છાણી ટીપી 13ના ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું કે સત્વ પ્રાઇમ ફ્લેટની બાજુમાં નવી સ્કીમ બની રહી છે, જેમાં સત્વ પ્રાઇમ ફ્લેટની બાઉન્ડ્રી વોલ અને વસંતધારા સ્કાઈઝની સપોર્ટ વોલ તૂટી ગઈ છે. સ્થળ પર સ્થિતિ ભયજનક હોવાથી લોકોને મકાન ખાલી કરવા હતા. રાત્રે અંદાજિત 9:10 9:15ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે, તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ. એના આધારે વર્દીના આધારે ટીપી 13 ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ. તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ. એના લીધે પબ્લિકે જે ફોન કર્યો, બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી 2 ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા. શું બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા? ના, ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી, પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે તે કરવામાં આવશે. જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલને નુકસાન થઈ શકતું હતું. જ્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે રહીશોએ આક્ષેપ મૂકતા તેમને જણાવ્યું કે હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને સ્થળ પર મોકલ્યો છે, માટી પુરાણનું કામ ચાલુ છે અને રહીશોની ફરિયાદ મળેથી જે કાયદેસરની કાર્યવાહી થતી હશે તે અમે કરીશું. છાણી વિસ્તારમાં આવેલી આ ખાનગી જગ્યામાં બિલ્ડર દ્વારા નવા પ્રોજેક્ટ અન્વયની કામગીરી કરતા એ દિવાલ ઘસી પડ્યાની વિગતો સામે આવી છે. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે એ સ્થળ ઉપર એમને મોકલવામાં આવ્યા છે. એમની સામાન્ય રીતે જોઈએ તો આ ખાનગી જમીન છે, 2 અલગ અલગ માલિકો વચ્ચેની મેટર છે. કોર્પોરેશનો પાસે આની કોઈ ફરિયાદ ઓફિશિયલ સ્વરૂપમાં આવેલ નથી, પરંતુ આ બનાવના પગલે કમિશનર સાહેબના સૂચનાથી ત્યાં જઈ અને વધુ કંઈ ડેમેજ ના થાય એ માટે બિલ્ડરને સાથે રાખી અને ત્યાં પુરાણ કામ કરવાનું ચાલુ કરેલ છે. અને એમની વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા બી 1-2 દિવસ માટે કરેલી છે બિલ્ડર દ્વારા. આની વિગતો પ્રાથમિક રીતે મેળવવામાં આવી છે. ફરિયાદ હાથ ઉપર મળે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.